મિત્રો, આપણા બંધારણની અંદર બીજો જે મૂળભૂત હક આપેલો છે એ છે ધાર્મિક સ્વતંત્રતાનો હક, કે આપણે ત્યાં કોઈ પણ ધર્મની અંદર વિશ્વાસ ધરાવતા હોય તો એ દરેક ધર્મ પાળવાની આપણને હક આપવામાં, સ્વતંત્રતા આપવામાં આવી છે. કારણ કે ભારત દેશ છે વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે અને ભારતની અંદર કોઈ એક ધર્મ પાળનારી નહીં પણ વિવિધ ધર્મ પાળનારી પ્રજા રહેલી છે. માટે જ આપણા બંધારણના ઘડવૈયાઓએ આ ધાર્મિક સ્વતંત્રતાનો હક પણ મૂક્યો છે કે ભારતનો કોઈ પણ નાગરિકને અંતઃકરણ એટલે કે પોતાના મન અનુસાર પોતાને મનપસંદ ધર્મમાં માનવાનો, તેનું પાલન કરવાનો અને તેનો પ્રચાર પ્રસાર કરવાનો સમાન અધિકાર બંધારણે ઘડ્યો છે. કે જે તે વ્યક્તિ છે હિન્દુ છે છતાં પણ એને આસ્થા મુસ્લિમ સમાજની અંદર, મુસ્લિમ ધર્મની અંદર હોય, કે કોઈ મુસ્લિમ વ્યક્તિ છે એની આસ્થા, એનું મન છે એ હિન્દુ ધર્મ પાળવાની છે, તો એ પોતાની મરજી મુજબ પોતાનો મનપસંદ ધર્મ છે એ પાળી શકે છે, એનું પાલન કરી શકે છે, એનો પ્રચાર પ્રસાર પણ કરી શકે છે. આવો સમાન અધિકાર છે આપણા બંધારણની અંદર આપવામાં આવ્યો છે. પરંતુ આ સ્વતંત્રતા જાહેર વ્યવસ્થા, નીતિમત્તા અને સ્વાસ્થ્યને બાદ ન આવે તે રીતે વ્યાજબી નિયંત્રણોને આધીન રહીને ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર ભોગવવાનો છે. કારણ કે તમે જે ધર્મ અપનાવો છો, જેનો પ્રચાર પ્રસાર કરો છો, એનાથી આપણા દેશની જાહેર વ્યવસ્થા છે એ ખંડિત ન થવી જોઈએ, કોઈના સ્વાસ્થ્યને નુકસાન ન થવું જોઈએ. એવી રીતે તમે એ નિયંત્રણમાં રહીને જ તમને આ હક આપવાનો, અધિકાર ભોગવવાનો રહે છે. ધાર્મિક ક્રિયાકાંડો છે, પ્રાર્થના કે પૂજા કરવાના સ્વાતંત્ર્યનો પણ સમાવેશ આમાં થાય છે. કે તમે હિન્દુ ધર્મની અંદર બિલીવ કરો છો અને તમારે કોઈ મોટો યજ્ઞ કરાવવો છે, કોઈ સપ્તાહ બેસાડવી છે, તો તમે કરી શકો છો, આવી ક્રિયાકાંડો કરી શકો છો, પૂજા પ્રાર્થના કરી શકો છો. પણ તમને આ જે સ્વતંત્રતા આપવામાં આવી છે એ નિયંત્રણની અંદર રહીને તમે ભોગવી શકો છો. આ ઇમેજની અંદર ભારતના જે અલગ અલગ ધર્મની અંદર અલગ અલગ જે વિવિધતામાં એકતાના દર્શન થાય છે એ આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, ભારત રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી. જ્યારે આપણે બંધારણના ઘડતરની વાત કરતા હતા ત્યારે જ આપણે જોયું હતું કે ભારત રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી, કે ભારતનું રાજ્ય કોઈ ધર્મ કે સંપ્રદાયના સિદ્ધાંતો કે માન્યતાઓને આધારે ચાલતું નથી. કે ભારતના જેટલા પણ રાજ્યો છે કોઈ એક સંપ્રદાયને અનુસરતું નથી, કે એની માન્યતા સિદ્ધાંત પ્રમાણે ચાલતું નથી. રાજ્ય છે એ કોઈ પણ સમુદાયની ધાર્મિક બાબતોમાં અને ધાર્મિક માન્યતાઓમાં દખલગીરી પણ કરી શકતી નથી. જે ધર્મની વ્યક્તિ છે એ એના ધર્મની બાબતમાં સ્વતંત્રતા આ રીતે ભોગવે છે. ધાર્મિક અને સખાવતી હેતુઓ માટે સંસ્થાઓ સ્થાપવાનો અને તેમનું સંચાલન અને વહીવટ કરવાની સ્વતંત્રતા પણ ધાર્મિક સમૂહોને આપવામાં આવી છે. હિન્દુ સંપ્રદાયની ઘણી સંસ્થાઓ છે, શીખ સંપ્રદાયની છે, મુસ્લિમ સંપ્રદાયની સંસ્થાઓ છે. આ બધી સંસ્થાઓ છે એ સ્થાપી શકે છે જે તે હેતુ માટે. એનો સંચાલન પણ પોતે કરી શકે છે, વહીવટ પણ પોતે કરી શકે છે. આપણને ખ્યાલ છે કે ભારતની અંદર જ્યારે પણ કુદરતી આફતો આવી છે ત્યારે આ દરેક ધાર્મિક સંસ્થાઓ છે એ હળીમળી અને આ કામગીરી કરતી હોય છે, એટલે એનો વહીવટ કરતી હોય છે, લોકોની સેવા કરતી હોય છે. તો આ રીતે જે ધાર્મિક સમૂહોને આવી બધી સ્વતંત્રતા આપવામાં પણ આવી છે. જે આ ઇમેજની અંદર જે આપણે ધાર્મિક બાબતોની વાત કરીએ છીએ એ જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ રાજ્ય છે એ જાહેર કરવેરા દ્વારા ઊભા કરાયેલા જે જાહેર ફંડ છે એનો ઉપયોગ છે એ ખાસ ધર્મ કે સંપ્રદાયના લાભ કે અભિવૃદ્ધિ માટે કરી શકે નહીં. કે રાજ્ય પાસે જે પોતાનું ભંડોળ છે, જાહેર ફંડ છે, એ એવું ન કરી શકે કે આટલા લાખ રૂપિયા તમે મુસ્લિમ સમાજમાં વાપરો, આટલા લાખ રૂપિયા તમે શીખ સમાજની અંદર વાપરો. ના, કોઈ પણ ધાર્મિક સંપ્રદાયના લાભ માટે છે જાહેર ફંડનો ઉપયોગ કરી શકાતો નથી, ધર્મ માટે નહીં. હા,
ધર્મ માટે જે તે વ્યક્તિ ધર્મની વ્યક્તિ છે એને અલગ ફંડ ફાળો આપે છે એ અલગ વસ્તુ છે, પણ સરકાર છે એ પોતાના જાહેર ફંડમાંથી જે તે ધર્મ કે સંપ્રદાયના લાભ માટેનો ઉપયોગ કરી શકતી નથી. અને સરકારી ગ્રાન્ટમાંથી એટલે કે સરકાર દ્વારા ચલાવાતી કોઈ પણ શૈક્ષણિક સંસ્થાની અંદર પણ આવું ધાર્મિક શિક્ષણથી આપી શકાતું નથી, કે ધાર્મિક શિક્ષણમાં ભાગ લેવાની કે ધાર્મિક ઉપાસનામાં હાજર રહેવાની ફરજ પણ પાડી શકાય નહીં, કે જે તે સંસ્થા છે સરકાર દ્વારા ચલાવવામાં આવે છે અને સરકાર જેમ કોઈ એક ધર્મને અનુસરતી નથી એ જ રીતે સરકાર દ્વારા ચલાવવામાં આવતી કોઈ પણ શૈક્ષણિક સંસ્થાની અંદર આવું કોઈ પણ એક ધર્મને લગતું શિક્ષણ આપી શકાતું નથી. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી રહ્યા છીએ કે ધાર્મિક શિક્ષણ આપી શકાય ક્યાં પણ જે તે સંસ્થા દ્વારા, જે તે ધર્મની સંસ્થા છે એના દ્વારા આપી શકાય, પણ સરકારી જ્યાં ચાલે છે સરકાર તરફથી શૈક્ષણિક સંસ્થા ત્યાં ધાર્મિક શિક્ષણ આપી શકાતું નથી, જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ.